હેલો બાળમિત્રો, કેમ છો બધા? આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે સૌ એક મજેદાર સફર પર જવાના છીએ. હા, આપણા ગુજરાતની અદ્ભુત સફર. આપણું ગુજરાત જે એના ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ અને પ્રકૃતિ માટે આખી દુનિયામાં જાણીતું છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું આપણે જબરદસ્ત 3D એનિમેશન દ્વારા જોવાના છીએ. તો છે ને એક્સાઇટિંગ? તો શું એક જાદુઈ સફર માટે તૈયાર છો બધા? બસ એવું જ સમજી લો કે આપણે એક જાદુઈ જાજમ પર બેસીને ગુજરાતના ખૂણે ખૂણે ફરવાના છીએ. અહીં આપણે વિશાળ પ્રતિમાઓ, જંગલી પ્રાણીઓ અને હજારો વર્ષ જૂની અજાયબીઓને જાણે આપણી નજર સામે જ જીવંત થતા જોઈશું. સીટ બેલ્ટ બરાબર બાંધી લેજો હો, કારણ કે આપણી આ સફર હવે શરૂ થઈ રહી છે. ચાલો, સૌથી પહેલા આપણા આ એક્સપ્લેનરના પહેલા વિભાગ તરફ આગળ વધીએ, ગૌરવ અને પ્રકૃતિ. સ્ક્રીન પર દેખાતો આ નંબર જુઓ, 182. આ કોઈ સામાન્ય આંકડો નથી હો. આ 182 મીટર એટલે કે એક એવડી મોટી ઊંચાઈ છે જેણે આખી દુનિયામાં ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. આપણે વાત કરી રહ્યા છીએ નર્મદાના કેવડિયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની. આ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. આનાથી ઊંચું આખી દુનિયામાં બીજું કંઈ જ નથી. જરા કલ્પના કરો, આ કેટલી વિશાળ હશે? અચ્છા, હવે એક સવાલ પૂછું. શું કોઈ કહી શકે કે આ શાનદાર એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? જંગલના રાજાને આમ ખુલ્લામાં ફરતો જોવો એ તો એક જબરદસ્ત રોમાંચ છે, ખરું ને? તો વિચારો, આપણો આગળનો પડાવ કયો હોઈ શકે? એકદમ સાચો જવાબ. આપણો આગળનો પડાવ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે ગીર નેશનલ પાર્ક. જો કેવી રીતે સિંહો જંગલમાં મસ્ત મજાથી ફરી રહ્યા છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આખી દુનિયામાં ગીર જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં એશિયાઈ સિંહો આ રીતે ખુલ્લા જંગલમાં કુદરતી રીતે જોવા મળે છે. અને હા, સિંહોની સાથે સાથે અહીં બીજા કેટલાય જંગલી પ્રાણીઓ અને રંગબેરંગી પક્ષીઓ પણ રહે છે. પ્રાણીઓ જોવાની મજા આવતી હોય તો આ જગ્યા તો બેસ્ટ છે. હવે અહીં જુઓ, ગુજરાતની વિવિધતા કેટલી કમાલની છે. એક તરફ છે કચ્છનું એકદમ સફેદ રણ અને બીજી તરફ છે સાપુતારાની લીલીછમ હરિયાળી. કચ્છનું રણ એના સફેદ મીઠાના મેદાન માટે આખી દુનિયામાં ફેમસ છે. પૂનમની રાત્રે એટલે કે ફૂલ મૂનની રાત્રે જ્યારે અહીં રણોત્સવ થાય છે ને, ત્યારે આ સફેદ રણ જાણે ચાંદીની જેમ ચમકે છે. બિલકુલ મેજિકલ. અને બીજી બાજુ સાપુતારા જુઓ, ચારે કોર બસ લીલોતરી જ લીલોતરી. આ બંને જગ્યાઓ સાવ અલગ છે, છતાંય કેટલી સુંદર છે. આપણે સાપુતારાની વાત તો કરી, પણ શું તમને ખબર છે કે હિલ સ્ટેશન કોને કહેવાય? જુઓ, હિલ સ્ટેશન એટલે પહાડોની વચ્ચે આવેલું એવું નગર જ્યાં વાતાવરણ એકદમ ઠંડુ અને મસ્ત હોય. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ખાસ અહીં વેકેશન ગાળવા આવે. અને ગર્વ લેવા જેવી વાત એ છે કે સાપુતારા એ આપણા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીંના ઊંચા પહાડો, શાંત તળાવો અને ઠંડી હવા, આહા, મજા જ પડી જાય. તો ચાલો, પ્રકૃતિની મજા લીધા પછી હવે આપણે આ એક્સપ્લેનરના બીજા વિભાગ તરફ વળીએ, પ્રાચીન સ્થાપત્ય અને આસ્થા. અહીં જુઓ, જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું એક અત્યંત પવિત્ર અને ભક્તિમય સ્વરૂપ. હવે તમે વિચારશો કે આપણે આની વાત કેમ કરીએ છીએ? કારણ કે અરબી સમુદ્રના કિનારે આવેલું આપણું ભવ્ય સોમનાથ મંદિર એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ મનાય છે. આ માત્ર ગુજરાતનું જ નહીં, પણ આખા ભારતનું એક ખૂબ જ મહત્વનું અને ઐતિહાસિક સ્થળ છે. અને સોમનાથથી આપણે સીધા આવી ગયા છે દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણની પોતાની નગરી. અહીંનું ભવ્ય દ્વારકાધીશ મંદિર આખી દુનિયાના લાખો લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. હિન્દુ ધર્મની જે પવિત્ર 4 ધામ યાત્રા છે ને, એમાં પણ દ્વારકાનો સમાવેશ થાય છે. અહીં પહોંચીને જાણે હવામાં જ ભક્તિ અને શાંતિનો અહેસાસ થાય છે. ઓકે, હવે જાણે કોઈ ટાઈમ મશીનમાં બેઠા હોઈએ એમ થોડા પાછળ જઈએ. હજારો વર્ષ પહેલાં બંધાયેલું આ મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ. એની કોતરણી એટલી બારીક અને જોરદાર છે કે આજે પણ લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અને એના પછી પ્રાચીન યુગની આ રાણીની વાવ, પાટણમાં આવેલી આ વાવ કોઈ સામાન્ય કૂવો નથી હો. એની ડિઝાઇન અને કોતરણી આખી દુનિયામાં એટલી ફેમસ છે કે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. છે ને કમાલ? આસ્થાની આ સફરમાં હવે આપણે પહોંચ્યા છીએ પાલીતાણા. પાલીતાણા એ જૈન ધર્મનું એક અતિ પવિત્ર તીર્થસ્થળ છે.
અહીં શત્રુંજય પર્વત પર એક બે નહીં પણ કેટલાય સુંદર મંદિરો આવેલા છે. પર્વતની ટોચ પર આવેલી આ મંદિરોની આખી નગરી એટલી શાંત છે કે ત્યાં જઈને મનને એકદમ સુકૂન મળે છે. તો ચાલો હવે આપણા એક્સપ્લેનરના ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ, ઐતિહાસિક વારસો. આ જે સ્થળ તમે જોઈ રહ્યા છો ને એ છે અમદાવાદનો સાબરમતી આશ્રમ, જેને આપણે ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખીએ છીએ. આ કોઈ ખાલી ઇમારત નથી, પણ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલી એક બહુ જ મોટી ઐતિહાસિક જગ્યા છે. તમને યાદ છે ને દાંડી કૂચ? હા, આપણા દેશની આઝાદી માટેની એ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ આ જ પવિત્ર આશ્રમથી કરી હતી. હવે સમય થઈ ગયો છે આપણા વર્ચ્યુઅલ પ્રવાસને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરવાનો. આપણો વારસો, આપણું ગૌરવ. ચાલો એક નજર નાખીએ કે આપણે આજે શું શું જોયું. સૌથી પહેલાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને શ્રીકૃષ્ણની નગરી દ્વારકા. એના પછી આપણે ગયા એશિયાઈ સિંહોના ઘર ગીરમાં, ત્યાંથી કચ્છનું સફેદ રણ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા જોયું. પછી મોઢેરાનું સૂર્યમંદિર અને વર્લ્ડ હેરિટેજ રાણીની વાવની કોતરણીમાં ખોવાઈ ગયા. અને છેલ્લે પવિત્ર પાલિતાણા અને ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી. બાપ રે, આટલું બધું એક જ વખતમાં! ગુજરાતના આ બધા જ સ્થળો આપણને કેટલી બધી વસ્તુઓ શીખવે છે, રાઈટ? પણ દોસ્તો, આ બધું જોયા પછી આપણી પણ કંઈક ફરજ બને છે. જુઓ, આ 3 સ્ટેપ્સ હંમેશા યાદ રાખવાના. પહેલું, જ્યારે પણ કોઈ ઐતિહાસિક જગ્યાએ જઈએ ત્યારે તેનું અને ત્યાંની પ્રકૃતિનું સન્માન કરવું. બીજું, ત્યાં કચરો બિલકુલ ન કરવો, સ્વચ્છતા જાળવવી. અને ત્રીજું, આવી નવી નવી જગ્યાઓ વિશે હંમેશા કંઈક નવું શીખતા રહેવું. તો બોલો, પ્રોમિસ કરો છો ને કે આ નિયમો પાળશો? તો બાળમિત્રો, આજે આપણે જે પણ શીખ્યા એના પરથી એક વાત તો ક્લિયર છે કે ભવિષ્યમાં આ જ્ઞાન તમને એક વધુ સમજદાર અને જાગૃત નાગરિક બનાવશે. આ કોટ હંમેશા યાદ રાખજો, લર્ન ટુડે, શાઇન ટુમોરો, એટલે કે આજે શીખશો તો આવતીકાલે ચમકશો. હવે અંતમાં હું તમને વિચારવા માટે એક પ્રશ્ન મૂકીને જાઉં છું. આપણા આ ભવ્ય વારસાને જાળવી રાખવા માટે આજની પેઢી તરીકે તમારું સૌથી મોટું યોગદાન શું હોઈ શકે? વિચારજો ચોક્કસ. તો આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આવજો. જય શ્રી કૃષ્ણ.